लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराज, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, હવે આપણે નીલકંઠ વર્ણીએ 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું અને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ વિસ્તારથી આપણે શ્રવણ કરીશું. નીલકંઠ વર્ણી પ્રભુ ફરતા ફરતા ઉત્તર ભારતના બારાબંકી જિલ્લામાં લોધેશ્વર નામના ગામમાં પધાર્યા છે. આ ગામ પ્રાચીન કાળથી જાણીતું છે. આ ગામનું સરોવર અને એની નજીક આવેલું મહાદેવજીનું મંદિર પણ લોધેશ્વર નામથી જાણીતું છે. એનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં પણ થયેલો છે. વિચાર કરો કેટલું જૂનું હોય છે ગામ. મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ અહીં મહાયજ્ઞ કર્યો હતો લોધેશ્વર ગામમાં. અહીં પાંડવ કૂપ છે. એના પાણીના સેવનથી ઘણા પ્રકારના દર્દ મટી જાય, રોગ મટી જાય. પાંડવોએ ગાળેલો કૂવો છે, એનું પાણી આજે પણ કાંઈક રોગ થયા હોય એનાથી સ્નાન કરે, પીવે તો રોગ મટી જાય. નીલકંઠ વર્ણી પ્રભુએ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા. લોધેશ્વર સરોવરમાં 12 માસ પાણી ભર્યું રહેતું હતું. વર્ણી પ્રભુએ એમાં સ્નાન કર્યું. સરોવરને કિનારે અનેક વૃક્ષ હતા. એને લીધે એ સરોવર ઘણું શોભતું હતું. ત્યાં એક સુંદર ધર્મશાળા હતી, કહેતા એક જગ્યા હતી. નીલકંઠ વર્ણી પ્રભુએ એમાં ઉતારો કર્યો. ત્યાંના જે ભાવિક લોકો હતા ત્યાં આવ્યા અને એને વર્ણી પ્રભુને આસન કરી આપ્યું ને સીધું લાવી આપ્યું. પછી એમાંથી રસોઈ બનાવી એનો થાળ ઠાકોરજીને ધરાયો. પછી સ્વયં એ પ્રસાદ એને મેળવીને જમ્યા. લો ભગવાન હતા તોય પોતાની પાસે બાલ મુકુંદની મૂર્તિ, ગુટકો, તો ભગવાન થાળ ધરાવીને પછી જમતા. અલગ અલગ વસ્તુઓને જમતા નહીં. પોતે ત્યાગીની રીત રાખતા અને એમને ત્યાગમાં ઘણો પ્રેમ હતો. સ્વયં દિવસમાં 1 વાર જમતા. જે મળે એનાથી ગુજરાન કરતા. ખુલ્લી જમીન ઉપર મૃગચર્મ બિછાવીને એના ઉપર સૂતા. તે સિવાય બીજું કાંઈ પાથરતા નહીં. ભગવાન સાથે મૃગચર્મ એટલે હરણનું ચામડું રાખતા. શાસ્ત્રોમાં એને પવિત્ર માનવામાં આવ્યું છે. આવી એમની હંમેશાની રીત હતી. એમને નિરંતર ત્યાગમાં જ અપાર રુચિ હતી. ક્યારે દેહની સંભાળ રાખતા નહીં. નીલકંઠ વર્ણી પ્રભુ સ્વયં ત્યાગીની એક શુભ રીત માનીને જાણી જોઈને દેહનો અનાદર રાખતા અને મનમાં અપાર વૈરાગ્ય રાખતા. કોઈ પાસેથી કોઈ પણ વસ્તુને માગીને લેતા નહીં. સદાચારમય ધર્મમાં અને એકાંતિકી ભક્તિમાં પોતે અતિ પ્રવીણ હતા. લેશ માત્ર પણ એનો ભંગ કરતા નહીં.
કોઈ પણ પદાર્થને માટે કોઈને ઉપદેશ કરતા નહીં. નીલકંઠ વર્ણી પ્રભુની આવી અલૌકિક રીત જોઈ તેથી લોધેશ્વર ગામના લોકોએ એને પરમેશ્વર માન્યા, ખૂબ જ હેતભાવથી પૂજા કરી. જે માણસ માગ કરે ને પછી એનાથી માણસો દૂર રહે, એનો અભાવ આવે. પછી નીલકંઠ પ્રભુ કોઈ દિવસ કોઈની પાસે માગતા નહીં. ગમે ત્યાં જાય ને બેસીને ભગવાનનું ધ્યાન કરે. તો ગામના લોકોને ગુણ આવ્યો. તેઓ ઘણા ફળ અને ફૂલોને લાવ્યા. નીલકંઠ વર્ણી પ્રભુની આગળ ભેટ મૂક્યા. વર્ણી પ્રભુ એને ચાહતા નહોતા, છતાં લોકો અનેક પ્રકારની તે ફળ વગેરે વસ્તુઓને લાવવા માંડ્યા. વર્ણી પ્રભુ એ વસ્તુઓને પાછી આપી દેતા અથવા બીજાને આપી દેતા. પોતાની પાસે કાંઈ રાખતા નહીં, કોઈના ઉપર હેત પણ કરતા નહીં અને જળ ભરતનું આખ્યાન વિચાર્યા કરતા. મોટા મોટા રાજાઓ કહેવાતા હતા. એ બધા નીલકંઠ વર્ણી પ્રભુની આવી ત્યાગની છટા સાંભળી એની પાસે આવતા. વર્ણી પ્રભુનું અતિશય મહાન સામર્થ્ય દેખી એ બધા ચરણમાં આડોટવા લાગતા. સૌ હાથ જોડીને બોલતા કે આપ કૃપા કરીને અમારે ઘરે પધારો. અમારું રાજ્ય અને જે સમૃદ્ધિ છે એ બધું આપને અર્પણ કરી દઈએ. છતાં નીલકંઠ વર્ણી પ્રભુ ક્યારેય એના ઘરે જતા નહીં. એને વિઘ્ન સમજી એનાથી દૂર રહેતા. સ્વયં તો સમર્થ જગદીશ છે, અરે અનંત બ્રહ્માંડોના ઈશ્વર છે. નીલકંઠ વર્ણી પ્રભુનો વૈરાગ્ય એવો પાકો હતો કે તેઓ દેવોના સુખને તો કાક વિષ્ટા તુલ્ય ગણતા હતા. લો, જ્યાં જ્યાં હાવ તુચ્છ નકારી વસ્તુનું દ્રષ્ટાંત આપે ત્યાં કાક વિષ્ટા કે. કાગડો વિષ્ટા ખાય ને પાછો વિષ્ટા કરે એટલે કેટલી ખરાબ કહેવાય. તો ભગવાનને આ લોકનું સુખ નહીં, દેવોનું સુખ પણ કાક વિષ્ટા જેવું લાગતું, ગટર જેવું. નીલકંઠ વર્ણી પ્રભુ શુભ ધર્મને પાળતા હતા અને જીવનમાં અદલ નીતિ રાખતા. જગતના સુખને અતિશય તુચ્છ જાણતા. તો પછી તુચ્છ સુખ માટેની લોકોની વાતને વર્ણી પ્રભુ ક્યાંથી માને? જે રાજાઓ પરમાત્માને સર્વોપરી માની એમનું ઘણા હેતથી ભજન કરતા હોય, ગણવા છતાં જેનો અંત ન આવે એવા રાજપાટના અનંત સુખો હોય, અર્વ ખર્વ એકના આંક પાછળ 17 શૂન્ય મુકાય એવી 18 આંકડા સુધીની સંખ્યા વગેરેની સંખ્યાથી પણ જેનો પાર આવે નહીં એવા કરોડો કરોડના ધન ભંડાર હોય, ગણી શકાય નહીં એટલા હાથી અને ઘોડા હોય, સંપત્તિ અને શાસનની દ્રષ્ટિએ જે રાજાની તુલ્ય બીજો કોઈ ન હોઈ શકે. અર્વ ખર્વ, ખર્વ એટલે કેટલા થાય? એકડો એની પાછળ 17 જીરો લગાવો. ₹50 કરોડ યોજનના વિસ્તારવાળી આ ભૂમિ છે. 50 કરોડ યોજન, એક યોજન એટલે 4 ગાઉ થાય. એના ઉપર જે રાજ્ય કરતા હોય, જેને રહેવાના મહેલો પણ હોનાના હોય, જેના રૂપ સૌંદર્યનો પાર પામી ન શકાય એવી કરોડો સ્ત્રીઓ હોય. આ બધાને જે અત્યંત દુઃખદાયક માનતા હોય અને એક પરમાત્મામાં સાર માનતા હોય એવા જે રાજા હોય, તેનું જ અનાજ મહાન નીલકંઠ વર્ણી પ્રભુ અતિ પ્રેમથી જમતા. એવા પ્રભુ પ્રેમી રાજાઓને
અતિશય નિર્બંધ માનીને એને ઘેર નીલકંઠ વર્ણી પ્રભુ રહેતા અને ભગવાનના સ્વરૂપમાં એમના પ્રેમને દેખીને તેઓ જેમ કહે એમ કરતા. નીલકંઠ વર્ણી પ્રભુએ પોતાના મનમાં તો રાજા અને રાંકનો એક સરખો જ દ્રઢ વિચાર રાખ્યો હતો. રાજા હોય તો ભલે, ભિખારી હોય તો ભલે, ભગવાનને બધા સરખા જ હતા. જેમાં ભગવાનને વિશે ભક્તિની ટેક દેખતા એને બ્રહ્મ કરતાં પણ અધિક ગણતા. લો શું કીધું? લીમલી ગામનો દેવી પૂજક સગ્રામ ભગત સાવ નીચ જ્ઞાતિનો હતો, પણ એમાં ભક્તિ હતી. ભગવાન એના ઘરે ગયા, કૂબામાં, ઘાસનો કૂબો હોય ને ત્યાં ગયા. લો, સ્ત્રી જાતિ માત્રનો ગંધ ક્યારેય પણ ભૂલથી ઊંઘતા નહીં, આટલો અભાવ હતો સ્ત્રીનો ભગવાન. તેઓ કાયમ ઋષ્ય શૃંગનું આખ્યાન સંભાળી રાખતા. શિવ, બ્રહ્મા અને નારદ શક્તિશાળી હતા, પોતે ઈશ્વર જેવા હતા, છતાં નારીને વિશે મોહ પામ્યા. તેથી એના આખ્યાનોને વર્ણી સંભાળતા અને માનતા કે નારી મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે. દારૂ, ઝેર, સાપ અને આગ તેઓ ભલે વિનાશકારી હોય, પણ આંખથી જોવા માત્રમાં તેઓ ઘાત કરતા નથી. દારૂ પીડ્યો આમ જોવો તો કંઈ થાય આપણને? પીવો તો જ એનો કરંટ ચડે. પછી ઝેર પીડ્યું હોય, સર્પ હાલો જતો, જોવાથી કાંઈ ન થાય. પછી આગ હોય, આગ બળતી હોય, જોવાથી કાંઈ થાય આપણને? પરંતુ નારી તો એના કરતાં કરોડ ગણી વધારે ઘાતક છે. લો, એને જોવામાં ફેર પડી જાય તો ગાલ લાલ થઈ જાય. અને એમાં અપાર દોષો રહ્યા છે. કેમ કે નારીને તો જોવા માત્રથી બુદ્ધિનો નાશ થઈ જાય છે અને વૈરાગ્યનો પણ નાશ કરી નાખે છે. નારીના આકર્ષણથી જે ખેંચાયો હોય એમાં ધર્મ અને ભક્તિનો લેશ પણ રહેતો નથી. તો પછી એમાં જ્ઞાન તો રહે જ ક્યાંથી? જ્યારે જ્ઞાનનો વિનાશ થાય ત્યારે અજ્ઞાનથી અંધ બની જાય. પછી એ સંસારના અનંત પાસોથી બંધાઈ જાય. પછી એ બુદ્ધિહીન મલિન જીવને નરકના અને 1,84,ના અનંત દુઃખ વેઠવા પડે છે. જીવને જગતના જે અનંત બંધનો છે તેને છોડાવવા માટે અને અનંત જીવોનું કલ્યાણરૂપ કામ કરવા માટે તો રાજાધિરાજ પરમાત્માએ વર્ણીનું રૂપ ધાર્યું છે. પોતે તો આકાશ જેવા નિર્બંધ છે, તેથી જ અનંત જીવોને બંધનમાંથી છોડાવનારા છે. છતાં પણ મુમુક્ષુ જીવોના હિતને માટે ભગવાન શ્રી હરિએ નીલકંઠ વર્ણીનો વેશ લીધો છે. સનાતન ત્યાગની રીત તો સુખજી અને સનકાદિકોના જેવી છે, પરંતુ અત્યારે તો કળિયુગમાં મતાંતરના ત્યાગીઓએ તે સનાતન રીતને તજી દીધી છે. બધા જ ત્યાગીઓ ધનને અને નારીને રાખવા માંડ્યા. તે સૌએ મોક્ષના માર્ગનો ત્યાગ કર્યો છે. તેઓ અનેક પ્રકારના વ્યસનોથી ભરપૂર થઈ ગયા છે. તેઓ કોઈ પણ ફેલ, ફતુર, ઢોંગ, પાખંડ કરવામાં અધૂરા રહ્યા નથી. મોટા રાજાઓ પણ એ મિથ્યા ગુરુઓને સિદ્ધ સમજી અને રાત દિન ભાવથી એને માને છે. માટે પ્રજાના ઉપર તો મહાન ભય રહ્યો છે. જે ધર્મગુરુઓ રક્ષક કહેવાય છે તેઓ દુઃખ દેવા લાગ્યા છે. જ્યારે ઠેક ઠેકાણે આવું બનવા લાગ્યું ને
ત્યારે પ્રજા કોનું શરણું લે? ભગવાન શ્રી હરિએ જ્યારે પ્રજાનું આવું દુઃખ દેખ્યું ત્યારે એના દિલમાં અતિશય દયા આવી અને અતિશય અધર્મને દેખીને સ્વયં મહાયોગીન્દ્ર બન્યા છે. શ્રી હરિનું એક જ ચરિત્ર હોય પણ તેમાં અનેક હેતુ હોય છે. જેમાં વિવેક હોય એ જ મનુષ્ય એને સમજી શકે. વિવેક વગરના લોકોને એની ખબર પડતી નથી. નીલકંઠ વર્ણી પ્રભુ લોધેશ્વરથી નીકળી અને જેતપુર આવ્યા. ત્યાં થોડો સમય રોકાય. ત્યાંથી ફતેપુર, આ જેતપુર આ સૌરાષ્ટ્રનું નહીં, ઉત્તર ભારતનું. ત્યાંથી મહારાજ નીકળી અને ફતેહપુર ઉત્તર પ્રદેશ, અત્યારે એનું નામ એવું છે. અહીં ભગવાન એક રાત્રિ રોકાયા. જ્યાં જ્યાં પોતે જતા ત્યાં જો ભિક્ષા મળે તો જ ગ્રહણ કરતા અને મુમુક્ષોને ઉપદેશ આપી પોતાના સંબંધથી ભવબંધનના બંધન છોડાવતા. ફતેપુરથી નીલકંઠ મહાપ્રભુ ખેરીલાપુર પધાર્યા. ખેરીલા નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલ્યા. નૈમિક સારણ્યમાં જ્યાં સરોવર હતું ત્યાં પહોંચ્યા. નૈમિક સારણ્ય ક્ષેત્ર ક્યાં આવ્યું? દિલ્હી પાસે આવ્યું ને. જ્યાં સૂત પુરાણીએ સૌનક આદિક ઋષિઓને ભગવાનની કથા સંભળાવી છે. તે સરોવર ઘણું મોટું અને ઊંડું હતું. એની શોભા અવર્ણનીય હતી. એમાં અખંડ અગાધ જળ રહેતું. તેને દેખીને નીલકંઠ વર્ણીને એ ગમી ગયું. સરોવરને કિનારે ઘણી જાતના વિવિધ વૃક્ષ અપાર હતા. ત્યાં અનેક જાતના પંખીઓ મધુર કલરવ કરતા હતા. ફળ ફૂલોથી ભરેલી એ વૃક્ષોની ડાળીઓ જમીન ઉપર ઝૂકી રહી હતી. મોટા મોટા ઋષિમુનિઓના ત્યાં ઘણા જ આશ્રમ હતા. તે બધા ઋષિઓ શ્રી હરિનું ધ્યાન ભજન કરતા. બધા તપરૂપી યજ્ઞ કરતા. તો ઋષિઓના દર્શન તો કોઈને ક્યારેક થતા. તેઓ શ્રીહરિના ચરિત્રોને રસભર્યા સર્વોપરી સમજી ખૂબ પ્રેમથી સાંભળતા હતા. તે ઋષિમુનિઓએ નીલકંઠ પ્રભુને દેખ્યા. બધા પાસે દોડીને આવ્યા. નીલકંઠ પ્રભુના ચરણોમાં નમી પડ્યા. નીલકંઠ વર્ણી ઊભા થઈ ભેટ્યા. ખૂબ હેતથી સૌને મળ્યા. પછી પાસે બેઠા અને પછી બધા ઋષિઓ બોલ્યા કે જુગતિ ભયે અનંત તુમ હો પ્રસન્ન કરન હિત હમ સબ તબ કરત અબ કહો કરે તુમ મિલવું. આપના દર્શનથી અમને બહુ આનંદ થયો. હે વર્ણિરૂપ શ્રી હરિ, હવે અમને આપની સાથે જ લઈ જાઓ. આપને પ્રસન્ન કરવાને માટે જ અહીંયા નિરંતર તપ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો ભગવાન છે. ભગવાન મેળવવા માટે તપ કરતા હતા. આપને પ્રસન્ન કરવા તપ કરતા હતા. અમારે અનંત યુગ વિધિ કિયા. હવે આપ જેમ કહો એમ અમે કરીએ. આપના આ વખતના અપાર ચરિત્ર જોવાનો અમારા મનમાં ઘણો ઉત્સાહ છે. અમે ઉમંગથી આપની પાસે એવું માગીએ છીએ કે આપ અમને અખંડ આપની પાસે રાખો. આપની સાથે ફરવાનો અમને માન લાગ આવ્યો છે. આપ કહેશો એવો અમે ત્યાગ પાડશું. આપની જેવી મરજી હશે તેને અનુસરીને અમે વચન બોલશું. અનંત અવતારો થયા પણ એ સમ કોવુન ભયે અબ આપના આ અવતાર જેવો હજુ કોઈ અવતાર પૃથ્વી ઉપર થયો નથી. આવું કહીને બધા ઋષિમુનિઓએ અત્યંત મીઠી પાકી કેરીઓ લાવી અને નીલકંઠ મહાપ્રભુને અર્પણ કરી. નીલકંઠ વર્ણીએ હેતથી કેરીઓ લીધી. પરમ દયાળુ વર્ણી પ્રભુએ તે વખતે જ દેવ બાલ મુકુંદને નિવેદનના રૂપમાં ધરાવી
અને પોતે જમવા લાગ્યા. હરેક ઋષિ 5-5 કેરીઓ લાવ્યા. તે બધી કેરીઓને નીલકંઠ મહાપ્રભુ જમી ગયા. યુગોના તપથી જે જાણવાનું હતું તે સ્વરૂપનું ઋષિઓને જ્ઞાન થયું. નીલકંઠ વર્ણી પ્રભુ પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા. નીલકંઠ વર્ણી 4 દિવસ સુધી ત્યાં રોકાયા છે. ત્યાંથી આગળ ચાલ્યા. આ ખૂબ પ્રાચીન યાત્રાધામ છે. અહીં પૂર્વે તપોવન હતું. એમાં આવીને ઘણા દૈત્યો ઋષિઓને પજવતા. આ નૈમિક સારણ્ય ક્ષેત્ર શું હતું કે પૂર્વે તપોવન હતું. એમાં આવીને ઘણા દૈત્યો ઋષિઓને પજવતા. આથી ભગવાને આ સ્થાન માત્ર એક નિમિષમાં બધાયનો એક સાથે સંહાર કર્યો. એ પછી આ સ્થાન નૈમિક સારણ્ય કહેવાયું. બીજી પણ એવી કથા છે કે શૌનક ઋષિને દીર્ઘકાળ સુધી ચાલનારો મહાયજ્ઞ કહેતા સત્ર કરવો હતો. 1000 વર્ષ સુધીનો યજ્ઞ ક્યાં કરવો, કોઈ સ્થાન એને પસંદ ન પડ્યું. તેથી તપ કરી અને બ્રહ્માજીને રીઝવ્યા. બ્રહ્માજીએ એક દિવ્ય ચક્ર પૃથ્વી ઉપર ફરતું મૂક્યું અને કહ્યું, આ જ્યાં જઈને અટકે એ ભૂમિ અતિ પવિત્ર હશે, ત્યાં તમે યજ્ઞ કરજો. ઓલું સુદર્શન ચક્ર રવાના થયું. ચક્ર પાછળ માત્ર શૌનકજી જ નહીં, 3.5 કરોડ તીર્થો, હજારો ઋષિ મુનિઓ વગેરે ચાલવા લાગ્યા. તે ચક્ર આ અરણ્યમાં આવીને ઊભું રહ્યું. ચક્રની ધરી એટલે સંસ્કૃતમાં ધરી એટલે નેમી, એ તૂટી અને ચક્ર સીધું ભૂમિમાં હમાઈ ગયું. ચક્રની ધારો બૂઠી થઈ ગઈ. આ સ્થાનને ચક્ર તીર્થ પણ કહેવામાં આવે છે. આ સ્થળે હાલ પાણીનો ષટકોણ કુંડ આવેલો છે, જે બ્રહ્માવર્ત કુંડ તરીકે પણ ઓળખાય છે. સૂત પુરાણીએ અહીં રહેતા 60,000 શિષ્યોને ભાગવત આદિ પુરાણ કથાઓ કહી અહીંનું વાતાવરણ અતિ દિવ્ય બનાવ્યું હતું. લો, 60,000 શિષ્યોને. આજે પણ સૂતજી, વ્યાસજી અને સુખદેવજીની પુનિત સ્મૃતિઓના સ્થાનો અહીં જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામે અહીં રોમ હર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને પુરાણોના વક્તા થવાનું વરદાન આપ્યું હતું. અને આ તપોવનમાં ઋષિઓને પીડતા રાક્ષસ બલવલનો બલરામે વધ કરી સૌને શાંતિ કરી હતી. એ પછી તેઓ 4 ધામની યાત્રા કરીને અહીં આવ્યા. ત્યારે એમને 68 તીર્થ પૂરા કર્યા હોય એવો આનંદ થયો હતો. લો, અને અહીં યજ્ઞ કરાવી એમને આ તીર્થને વધુ તીર્થત્વ આપ્યું હતું. ચક્રની પાછળ આવેલા 3.5 કરોડ તીર્થો પણ અહીં સમાયા છે. તેથી યાત્રિકોને આજે પણ અહીં શાંતિનો અનુભવ થાય છે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુર પ્રકરણના 7મા વચનામૃતમાં આ તીર્થની યાદ કરી અને એક સનાતન રહસ્યની વાત કરી કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું. જપ, વ્રત, તપ, ધ્યાન, પૂજા એ આદિક સુકૃત એનો જે આરંભ કરે એ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિક સારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય એ ઠેકાણે જાણવું. અને એવું સંતના સમાગમ રૂપી
નૈમિક સારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. નૈમિક સારણ્ય પુરાણકાળથી પ્રસિદ્ધ એવું ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં ગોમતી નદીના જમણા ઘાટ ઉપર સ્થિત એક અરણ્ય અર્થાત જંગલ છે. એવું એક વન જ્યાં 88,000 મુનિઓએ તપશ્ચર્યા કરી હતી. નૈમિક સારણ્યની સુંદરતા પૌરાણિક ગ્રંથોમાં વર્ણવ્યા પ્રમાણે અદ્ભુત હતી. આ તીર્થક્ષેત્ર અયોધ્યાથી બરેલી માર્ગે જતા રસ્તામાં 218 કિલોમીટર દૂર આવેલું છે. તેમજ લખનૌથી 90 કિલોમીટરના અંતરે આવેલું છે અને કાનપુરથી 130 કિલોમીટરના અંતરે આવેલું છે. નીલકંઠ વર્ણી પ્રભુ નૈમિક સારણ્યથી નીકળી આગળ ચાલતા શહેજાપુર કહેતા શાહજહાંપુર ઉત્તર પ્રદેશ શહેરમાં પધાર્યા. અહીં શહેરની બહાર ઉત્તર તરફ નદી વહે છે. એના કલરવ સાથે આકાશમાં થતી મેઘની ગર્જના ભળે છે. જાણે નારદની વીણાને શિવજીનું ડમરું તાલ દેતો હોય એવી મીઠાશ જામી જાય છે. નીલકંઠ વર્ણી પ્રભુ નદીને કિનારે આવ્યા. એમની કાયા કૃશ હતી છતાં સ્વરૂપ અલૌકિક હતું. નીલકંઠ વર્ણી પ્રભુના દર્શન કરવા ગામ લોકો એમની પાસે આવ્યા. નીલકંઠ વર્ણીને લોધેશ્વરમાં તુંબી પાત્ર અને મૃગચર્મ મળ્યા હતા. તે તથા એની પાસેના શાલિગ્રામ અને બટવો વર્ણી પ્રભુએ કિનારે મૂક્યો અને નીલકંઠ વર્ણી પ્રભુ નદીમાં ઝંપલાવા તૈયાર થયા. પરંતુ કિનારે ઊભેલા લોકોએ વર્ણી પ્રભુને કહેવા લાગ્યા કે બાલયોગી, આ નદીમાં અત્યારે પ્રચંડ પૂર છે, તમે પડશો નહીં. તેમ છતાં નીલકંઠ વર્ણી તો નદીમાં નાહવા પડ્યા. સૌએ જાણ્યું કે તપસ્વી બાળક આ ભયંકર પૂરમાં તણાઈ જશે. નીલકંઠ વર્ણી પાણીમાં પડ્યા. નદીનું વહેણ સ્તંભી ગયું. નદીનું પાણી સ્તંભી ગયું. ઘૂઘવાટ શાંત થઈ ગયો. એક ક્ષણમાં નીલકંઠ પ્રભુ સ્નાન કરી કિનારે આવી ગયા. ગામ લોકોએ આ ચમત્કાર જોયો. નદીના પ્રચંડ વેગની જેમ મનની વૃત્તિઓના વેગને શાંત કરી દે એવા અલૌકિક દિવ્ય પુરુષ છે એમ જાણી નીલકંઠ વર્ણી સૌને નમસ્કાર કર્યા. જે માણસો આવેલા હતા એ બધાએ વર્ણીરાજને નમસ્કાર કર્યા. સૌને અનુભવ થયો કે સારી એ સૃષ્ટિનું નિયંત્રણ આ બાલ યોગીના હાથમાં છે. તે વિના આવું થવું સર્વથા અસંભવ છે. આટલો પાણીનો પૂર જાતું હતું અને એકદમ ઊભું રહી ગયું. માણાથી થાય. તેજસ્વી કાંતિ ધરાવતા નીલકંઠ પ્રભુ નદીના કિનારે આંબાના એક વૃક્ષ નીચે પૂજા કરવા બેઠા. શાલિગ્રામની મૂર્તિને સન્મુખ મૂકી વર્ણી ધ્યાનમાં મગ્ન બની ગયા. ધ્યાનમાંથી જાગ્યા ત્યારે પ્રભુએ જોયું તો એની પાસે ફળ અને મીઠાઈઓ અને સીધાની બીજે અનેક સામગ્રીઓનો ઢગલો થઈ ગયો હતો. નીલકંઠ પ્રભુએ ફળ અને મીઠાઈ શાલિગ્રામને ધરી સૌને પ્રસાદ વેચી દીધો. પછી પોતે ઘઉંના લોટની બાટીઓ બનાવી, કેરીનો રસ કાઢ્યો અને ઠાકોરજીને નૈવેદ્ય ધરી એક પાત્રમાં બધું ચોળી અંદર પાણી નાખી જમી ગયા. આવું સ્વાદિષ્ટ ભોજન પાણી નાખીને નીલકંઠ પ્રભુ જમ્યા. તેથી પાસે બેઠેલા મુમુક્ષુઓને નીલકંઠ વર્ણી પ્રભુ પ્રત્યે ખૂબ ભાવ થયો. વર્ણી પ્રભુની આવી નિસ્વાદી રીત જોઈ લોકો કહેવા લાગ્યા કે હમ દેખે હે જોગી અનંતા
तुम सम कोऊ नाही रहंता, यह नहीं है मनुष्य की रीति, यू बोले जन करी के प्रीति. જે સમર્થ હોય એ જ આમ કરી શકે. સમર્થ સિવાય બીજા કોઈથી આવું થઈ શકે નહીં. અમે અનંત જોગીઓને દેખ્યા, પણ એમાં કોઈ આપના સમાન નહોતા. આ કાંઈ સામાન્ય મનુષ્યની રીત નથી. બધા લોકો પ્રેમ ભાવથી આવું બોલ્યા. વળી એ લોકો હાથ જોડીને બોલ્યા કે હે વર્ણિ પ્રભુ, અત્યારે ચાતુર્માસ ચાલે છે, તો અમારો મોક્ષ કરવા માટે આપ અહીંયા જ રહો. પરંતુ નીલકંઠ પ્રભુનું નિશાન જુદું હતું. નીલકંઠ વર્ણિએ કહ્યું, અમારે આ ચાતુર્માસમાં બદ્રીનાથ નરનારાયણ ઋષિના દર્શન કરવા છે. દર્શન કરી અમે પાછા અહીંયા આવીશું, માટે તમે સૌ અમને સુખેથી રજા આપો. એમ કહી નીલકંઠ વર્ણિએ પોતાની પોથી ત્યાં રાખી. એથી ગામ લોકોને ખાતરી થઈ કે નીલકંઠ વર્ણિ જરૂર અહીંયા આવશે. પછી નીલકંઠ વર્ણિ સહજાપુરથી ચાલી નીકળ્યા. ઉત્તર પ્રદેશ રાજ્યના 18 ડિવિઝનમાંથી બરેલી ડિવિઝનમાં આ સહજાપુર એટલે કે વર્તમાન શાહજહાંપુર જિલ્લા મથકનું શહેર છે. આ જિલ્લામાં 2400 જેટલા શહેર ગામડાઓ આવેલા છે. વિચાર કરો, 2400 ગામડા આવેલા, કેવડો મોટો જિલ્લો કહેવાય. હા, ઉત્તર પ્રદેશ તો સૌથી મોટો જ છે. આ જિલ્લાની વસ્તી 35 લાખની છે. શાહજહાંપુરની સ્થાપના મુગલ સમ્રાટ જહાંગીરના સૈનિક દરિયા ખાનના દીકરાઓ દિલીર ખાન અને બહાદુર ખાને કરી હતી. એટલે મુસલમાનનું નામ છે સિટીનું. દરિયા ખાન મૂળ કાંદહાર એટલે કે અત્યારના અફઘાનિસ્તાનના હતા. દિલીર ખાન અને બહાદુર ખાન બંને શાહજહાંના રાજ્યના મહત્વના અધિકારી હતા. દિલીર ખાનની સેવાથી રાજી થઈને શાહજહાંએ કથિરિયા રાજપૂતના અતિશય બળવાને દાબીને દિલીર ખાનને 1647માં કિલ્લો બનાવવાની અનુમતિની સાથે 17 ગામડાઓ ભેટમાં આપ્યા. 9મી ઓગસ્ટ 1925ના રોજ ચંદ્રશેખર આઝાદ, બિસ્મિલ્લા, અશફાક ઉલ્લાહ અને લહરીએ કાકોરી રેલવે સ્ટેશન નજીક સરકારી ફાળામાંથી લૂંટ કરી અને 26મી ડિસેમ્બરે 1925ના રોજ આ કેસમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી. બિસ્મિલ્લા, અશફાક, રોશનસિંધ, પ્રેમકિશન ખન્ના, બનવારીલાલ, હરગોવિંદ, ઇન્દ્રભૂષણ, જગદીશ અને બનારસી વગેરે સૌ શાહજહાંપુરના હતા. બ્રિટિશ સરકારે 19મી ડિસેમ્બરે 1927ના રોજ આ કેસનો ચુકાદો આપ્યો હતો. રામપ્રસાદ બિસ્મિલ્લાને ગોરખપુર જેલમાં, અશફાક ઉલ્લાહ ખાનને ફૈજાબાદની જેલમાં અને રોશન સિંધને મલાકા અલ્હાબાદની જેલમાં ફાંસીની સજા આપવામાં આવી. આ મહાન ફાળો આ સ્વાતંત્ર્ય સેનાનીઓનો હતો કે જે શાહજહાંપુરના હતા. ઘણા વર્ષોથી શાહજહાંપુર ઘરાનાએ પ્રખ્યાત સરોદ વાજકો આપ્યા, જેવા કે એનાયત અલી. 1883થી 1915 ઉસ્તાદ મુરાદ અલી ખાન, ઉસ્તાદ મોહમ્મદ આમિર ખાન, પંડિત રાધિકા મોહન મિત્રા અને પંડિત બુદ્ધદેવ દાસ ગુપ્તા, અત્યારના મહાન સરોદ વાદક
અમજદ અલી ખાન પણ તે આ ઘરાનાથી સંબંધ ધરાવે છે. શાહજહાંપુરના નોંધપાત્ર મહાન પુરુષો રામપ્રસાદ બિસ્મિલ્લા સેનાની, અશફાક ઉલ્લાહ ખા સેનાની, રોશન સિંધ સેનાની, પ્રેમકિશન ખન્ના સેનાની, નાયક જદુનાથ સિંધ, પરમવીર ચક્ર, કૃષ્ણકુમાર શ્રીવાસ્તવ નાટ્ય કલાકાર. તો આ રીતે શાહજહાંપુર કોને બનાવેલું, પછી કઈ રીતે એ આપણે પાછું લીધું, એ બધો ઇતિહાસ. તો વાલા ભક્તજનો, આ નીલકંઠ વર્ણિના જ્યાં જ્યાં જે ગામમાં જશે એ ગામનો પણ ઇતિહાસ આપણને સાંભળવા મળશે. તો બાકીના આપણે બધા ચરિત્રો કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.